થી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। બેંકોકથી હાઇબ્રિડ ગાંજો લાવવામાં આવ્યો હતો। હાઇબ્રિડ ગાંજો લાવનાર 4 મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે। 12.50 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો થાઇલેન્ડથી લાવવામાં આવ્યો હતો। એક આરોપી વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। 3 આરોપીઓ પંજાબના રહેવાસી હોવાનું ખુલ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પ્રતીક। જી પ્રતીક। અંકિત, અમદાવાદ એરપોર્ટ પર અવારનવાર સોનાની દાણચોરી થતી હોય છે, પરંતુ આ વખતે અમદાવાદ એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે અને આ હાઇબ્રિડ ગાંજો નાની મોટી નહીં પરંતુ 12 કરોડ ને 50 લાખ કિંમતનો ઝડપાયો છે। 4 મુસાફરો તેમના બેગની અંદર આ હાઇબ્રિડ ગાંજો છુપાવીને લાવતા હતા, જેની કસ્ટમ વિભાગને માહિતી મળતા આ 4 મુસાફરો છે તેમની ધરપકડ કરવામાં આવી છે। તેમની પાસેથી કુલ 12.50 લાખની કિંમતનો લગભગ 12 કિલો જથ્થો છે હાઇબ્રિડ ગાંજાનો તે જપ્ત કરવામાં આવ્યો છે। આ મુસાફરો બેંકોકથી કુઆલાલંપુર ગયા હતા અને ત્યારબાદ તેઓ મલેશિયા એરલાઇન્સની અંદર અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર આવતાની સાથે જ આ જે મુસાફરો છે તેમની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા જે મુસાફરો છે તેમાં 3 આરોપીઓ પંજાબના રહેવાસી તેમજ એક આરોપી વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। હાલ કસ્ટમ વિભાગ દ્વારા આ 4 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને ગાંજો કોના કહેવાથી લાવવામાં આવતા હતા અને કોને સપ્લાય કરવાનો હતો તેમાં તપાસ હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।